કાલ પમદાડીમાં જ હજુ અને અંદર તો હડ્ડીઓ પડેલી. તો મિત્રો કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે અને લાઈવ તો જોડાઈ જ રહેજો તમે. લાઈવ આવી જજો જલ્દી. બધાને તમને કીધું કે પાર્થ પરમાર નિયતિબેનના ભાઈ લાઈવ છે, તો જલ્દીથી જોડાઈ જાઓ મિત્રો. હજુ એક પણ જોડાયું નથી, જલ્દીથી જોડાઈ જાઓ. યુટ્યુબ ઉપર જુઓ તો તમે જોડાઈ શકો છો. તો મિત્રો જો આ પેલો મારો દેખાય મારો ટોકન આ જો દેખાતું અને પછી આ હ મારા આખું હેઠળ આ જો ઉભરે તમને બતાવું. આ જો આ હ મારા. તો મિત્રો તમને તો છે કે ઘણા દન થઈ જાય મેં વિડીયો નહીં નાખતો, તો વિડીયો અમે નથી શું છે ફોન બંધ કર્યા નથી, પણ જો હેતરનું આ બધું કોમ હોય ને હમણાં તો સ્કૂલો ખુલી જઈ, વેકેશન પતી જઈ એટલે પછી વ્લોગ ના બનાવી શકીએ અમે. ચમકો સવારે તો નિશાળમાં જત રહી ગયા અમે બધો મારા બૂનનો અને પછી હોજે આવીને ટ્યુશનમાં જતો મારા બૂનને ઘણું કોમ હોય, તો પછી અમે વ્લોગ બનાવી નહીં શકતો. ખેતરનો જ એક ટુકડો જોવો તમને આ જો ટુકડો. તમે કોમેન્ટ લાઈવ ચેટમાં વાળતો કેટલો સમય લાગે? એકદમ અડધા કલાકનો કેમ લાગે ને સમય? તમે કહી દેજો મને. આગળ લઈને જાઉં તો આ છે મારા આખું ખેતર જે તમને જોયું, પણ થોડુંક પાછળથી બતાવી દો. આખું ખેતર એમ વળીનો અહીં બનાવ્યો. પછી આપણે લઈ જઈએ તો આપણે એક મોટો ડુંગરો હા કરી કેમ કે ઢોરો કેમ પહેરી ના જાય. આ હેતર બહુ ખતરનાક ગણવામાં આવે છે. કેમ કે તમે જોયું કે હમણાં તો કન હડ્ડીઓ હતી ખાસી બધી. આ જો મિત્રો આ અમે વાડ કરી કોટોની, ગાયો ના પહેરી શકે એટલે. અહીં ના હજારા જેવું હોય ને તો અંદર કશું પહેર્યું હોય ને એની બીક રહે, એટલે પછી અમે હે ને વધારે એ બાજુ જતો નહીં. ખાલી આ વાઢવાનું હતી ને સાર તાણ જ જેલો એ તો દાડીઓ બોલાયેલો નહીં જેલો એમને તો ખબર ના હોય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તો જોડાવો છો થોડીક વાર. અને જો મિત્રો આ મોટું ઝાડ બે બાજુ ગેટની જેમ, અને આ જો મિત્રો આ નીચે આ ફોટા છે. અને મિત્રો તમને એક મસ્ત વસ્તુ બતાવું. મિત્રો જોવા જો આમાં ચેવું બોલે, આમાં ઘૂંઘરી ખખડતી હોય ને એવું બોલે. તો અમને તો ખેતરમાં બહુ મજા આવે હ. હા તો આ અમારી સ્કૂટી અને હું સ્વેટર બેટર બધું લાવ્યો છું કે ઠંડી આપણને લાગે. અને આ બીજી બાજુનું એક ઝાડ ને એક બાજુ ઝાડ આ મતલબ એકદમ ગેટ જેવું મસ્ત થઈ ગયું. અને પેલી અમારે સોલર આવી જો હા હા એમ જ. તો મિત્રો નિયતિબેન અહીંયા છે તો મને નહીં આવે ચમક એમને હે ને ઘેર બહુ કોમ હોય એટલે પછી. અને મારી મોટી બૂન એમને કોમ હોય એટલે એ નહીં આવ્યો. અને આજ હોય મિત્રો શનિવાર તો હું નિશાળમાં નહીં જો. ચમકા કોઈ આવ્યું જ નહીં નિશાળ ખોલી તો સુધી થોડુંક બેસીએ.